મેં કીધું જો હવે મને કહો ને કે તમે આ બેડ ખાલી કરીને બીજે વયા જાઓ તો મેં કીધું 15 દિનનું રેન્ટ નહીં આપું. મેં કીધું રોજનો આ ડકો છે. મને કે માસી એવું ન હોય એવું ન હોય. મેં કીધું નહીતર આપણે માસી ભાણેજને બોલવાનું થઈ જાય. એમ થાય ને કે મંદવાડનો ખાટલો લઈને કે મંદવાડ લઈને કોઈની ઘરે કેમ જવું, એટલે હું તમારા ઘરે કોઈની આવતી નથી. બાકી મને કઈ વાંધો નથી. તમે મને એટલું માનઠાન આપ્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. ચાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ. અને અત્યારે ટાઈમ થયો છે 1:30 વાગ્યાનો. ટક વગરના બ્લોગની શરૂઆત કરી છે. એનું કારણ છે કે અમારા પીજીનો ડખો. હું તો મને તો એવું જ લાગે છે માનવ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જ્યાં સુધી હું અહીં રોકાઈને ત્યાં લગી આ પીજીનો ડખો તો હાલશે, જેમાં તો કઈ નિર્ણય જ નહીં આવે. 4 વાગ્યાની રોજ ના હોય. 4 વાગ્યાની હું જાગું છું. 4 વાગ્યામાં 3 છોકરીઓ આવી, કેમ કે એનો રૂમ જ હતો એ, અને બેડ ને બધું એનું ન્યા જ હતું. તો જગ્યા બદલાવી, સામાન અહીંયાથી વાન મૂક્યો ને તા કલાક 1.5 કલાક વહી ગઈ. પછી તો નીંદર આવી જ રહી. એટલે નીંદર આવી નહીં, બેહીને ટાઈમ કાઢ્યો. હજી એડજસ્ટ નહોતું થતું. પછી પીજીના ઓનર ને વાત કરી કે ભાઈ હવે મારે 5-6 દી રહેવાનું છે તો મારા બેડની તો વ્યવસ્થા કંઈક કરો. હું જઈશ ક્યાં? કેમ કે રોજ કોઈક ને કોઈક છોકરી આવે કે આ બેડ મારો છે, ખાલી કરી દો, એટલે મારે કરી દેવો પડે. એનો સામાન નહીં હોય ને હું તો ટેમ્પરરી છું, એ તો કાયમી ના એના પીજીમાં રહેવા વાળી છોકરીઓ છે, એટલે એને તો આપણે દેવું જ પડે. એટલે આજ ફાઇનલ કરીને મેં મારો બેડ લીધો કે હવે મને 5-6 દી છે ને અહીંથી બદલવાનું કહેતા નહીં, કેમ કે હું 5 જગ્યા ફરી 15 દીમાં. મેં કીધું જો હવે મને કહો ને કે તમે આ બેડ ખાલી કરીને બીજે વયા જાઓ તો મેં કીધું 15 દીનું રેન્ટ નહીં આપું. મેં કીધું રોજનો આ ડકો છે. મને કે માસી એવું ન હોય એવું ન હોય. મેં કીધું નહીતર આપણે માસી ભાણેજને બોલવાનું થઈ જાય. કેમ અમારે કેવું હું તો ઈ જ રામાયણ હાલતી હતી, મગજ જ કઈ કામ નહોતો કરતો. એ નાઈ ધોઈને સવારની એમને બેઠી હતી 6 વાગ્યાની નાઇટ ડ્રેસમાં. પછી હું હવે હાલો હવે તો જાઉં, કેમ કે આજ તો અમદાવાદમાં ધૂળેટી છે, એટલે ચારે બાજુ તમે આગળ જોયું એમ રંગોથી બધા રમે છે ને અમે આ રામાયણમાં પડ્યા છે. અમારે હોરી વહી ગઈ પણ આમ હોરી ન ગઈ. તો હાલો બધાએ તો ધૂળેટી ઉજવી. અમારે તો ધૂળેટી આ વર્ષની ગઈ. આવતા વર્ષે અમે ફૂલ એન્જોયથી ઉજવશું નહીં. આ વર્ષ તો ગયું. આ તારા પીજીમાં રહીમાં લાગે, નીચે કલર ને છે બધા અત્યારે. ને આખું અમદાવાદ બંધ છે. અમુક જ છે ને દુકાનો ખુલ્લી છે ખાવા પીવાની ને એવી, બાકી બધું બંધ છે. તો અત્યારે હું છે ને નાસ્તો લઈને આવી છું, કેમ કે બાકી તો કઈ મને ટપ્પો પડે નહીં. એટલે માનવને પૂછ્યું તારે ખાવું એ બોલ, તો એ લઈ આવી છું ને. હવે મા દીકરો બે અત્યારે નાસ્તામાં રોડવી લે હું, એટલે અત્યારનો ટાઈમ નીકળી જાય રાતનું રાતે જોવાનું. એટલે એક તો અહીંયા ખાવાનું અને રહેવાનું, બે વસ્તુની રોજ ઉઠીને બબાલ અને રોજ એની વ્યવસ્થા કરવાની, એ તો ફાઇનલ થઈ ગયું. અને આ 15 દિવસમાં મેં આખા વર્ષનું ફાસ્ટ ફૂડ ખાઈ લીધું. હવે હું 2-4 મહિના ઘરે જઈને નામ જ નહીં લઉં કે મારે આ ખાવું કા ખાવું. એટલું મેં ખાધું, શાક રોટલી નથી ખાધી ને એટલું મેં ફાસ્ટ ફૂડ ખાધું. તો આવું બધું છે. તો તમારે બધા શું કહેવાનું છે કેજો કમેન્ટમાં. ને માનો ભાઈ જો આ ટાકાનું નિરીક્ષણ કરે છે, એને હાથથી વકરે દીકરા લૂછી નાખશો એટલે થઈ જાય. અને હા, જો માનવના પગમાં હારું છે, રિકવરી સારી છે. અને તમારા બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર કે તમે બધા માનવને આશીર્વાદ આપ્યા, માતાજીને પ્રાર્થના કરી કે માનવ જલ્દી હાજો થઈ જાય. તો તમારી દુઆ ને તમારી પ્રાર્થના પડી કે અમારા માનવને કહે એટલે કઈ વાંધો નથી. બસ આવો જ સાથને સપોર્ટ દેતા રહેજો ને હારા આશીર્વાદ અમારા પરિવારને દેતા રહેજો. માતાજીની પ્રાર્થના કરજો, બરાબર ને? તો ફરી એક વખત અમારા પૂરા પરિવાર તરફથી દિલથી તમારા બધાનો, મારી વાયટી ફેમિલીનો ખૂબ ખૂબ આભાર કે તમે અમારું એટલું ધ્યાન રાખો છો અને અમારું એટલું બધું વિચારો છો, ચિંતા કરો છો, ખાસ કરીને અમારા માનવની.
માનવને કહ્યું ઘણાને તો એવી ચિંતા છે કે હવે એને જેમાં જવું એમાં જવા છે કે નહીં, એને ટાકા નહીં દેખાય ને. એ બેનનું નામ છે અલકાબેન. અને ઘણા બધા એવા મારા સબસ્ક્રાઈબર છે કે જે અમદાવાદમાં રહે છે અને મને પર્સનલી મેસેજ કર્યો, ફોન કર્યો કે બેન તમને પીજીમાં રહેવામાં અનુકૂળ ન આવતું હોય, ન ફાવતું હોય તો મારી ઘરે આવી જાઓ. પણ મારે પછી માનવ પાસે આવવા જવાનું બહુ છેટું થઈ જાય, એટલે પછી મેં કીધું કે નહીં પહોંચાય તો તમે બધાએ મને તમારા ઘરે આવવાનું આમંત્રણ આપ્યું. તમે મને તમારા પરિવારનું સદસ્ય માયની અને તમારા ફેમિલી મેમ્બર જેવું જ મને રાખો છો એ જાણીને અને તમારી વાતથી મને અંદરથી બહુ જ ખુશી થઈ કે નહીં ભાઈ, હું જેમ કહું ને કે તમે મારી વાઈટી ફેમિલી છો તો રિયલમાં તમે મારી ફેમિલી છો, કે તમે મારા સુખ દુઃખમાં હારે ઉભા રહ્યો છે. તો બસ આવી જ રીતના સુખ દુઃખમાં સાથ સપોર્ટ દેતા રહેજો. અને જેને જેને મને આમંત્રણ આપ્યું ને એને બધાને દિલથી સોરી અને ખૂબ ખૂબ આભાર કે હું તમારા ઘરે અત્યારે આવી શકું એમ નથી, પણ ફરી પાછી ક્યારેક આવીશ નિરાતે કરવા, ત્યારે જરૂરથી મળશું, બરાબર ને. અત્યારે તો આ દવાખાના કામે આવી અને થોડું ટેન્શન વાળું હોય ને એમ થાય ને કે મંદવાડનો ખાટલો લઈને કે મંદવાડ લઈને કોઈની ઘરે કેમ જવું, એટલે હું તમારા ઘરે કોઈની આવતી નથી. બાકી મને કંઈ વાંધો નથી, પણ તમારા માનને આવકારને સ્વીકારું છું કે ભાઈ તમે મને એટલું માનઠાન આપ્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો હાલો હવે પેટમાં ગલુડિયા બોલે છે, તો હવે મા દીકરો ભાઈ જમી લેજો. પ્લેટ ને બધું લઈને મને તૈયાર જ રાખ્યું. અને અત્યારે બહાર એટલો તડકો છે ને કે એની વાત જવા દો, એટલે રૂમના દરવાજા બંધ કર્યા અને એસી ચાલુ કર્યું છે. તો જમીને હવે થોડીક વાર આરામ કરશું ને પછી મળશું. આજ તો અમદાવાદ આખું બંધ છે એટલે કઈ જવાનો તો સવાલ નથી. બાજુનો હેન્ડલૂમ ખુલ્લો છે, 4-5 વાગે જઈશ ને આટો મારવા જોઈ આવી એટલે ટાઈમ તો જાય, નહીં તો મારે આ રૂમમાં મારે કેમ ટાઈમ કાઢવો જવું છે ને તબડક. તો સારું હાલો મળ્યા, કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો અને તમારા બધાને શું કહેવાનું છે એ પણ મને કહેજો. તો મળ્યા થોડીક વાર રહીને. ફ્રેન્ડ તો બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે ને બપોરાના જમવામાં આજે છે નાસ્તો કયો બપોરા કયો જે કયો ઈ. અને જમવામાં છે નાયલોન ખમણ, ખાંડવી, પાત્રા, કઢી અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ. તો કંઈક આવું છે આજે અમારા મા દીકરા બેનું બપોરનું જમવાનું. તો તમે બધા આવી જાઓ બપોરા કરવા. માનવભાઈ તમને શું ભાવે વધારે? પાત્રા ને ખાંડવી. હું આમાંથી એક બે પીસ જ ખાઈ હો, મને ખાંડવી ન ભાવે. તે કીધું એટલે લઈ તો ખબર પડે ને. તમને આમાંથી કઈ વસ્તુ ભાવે છે ને મને જરૂરથી કમેન્ટમાં કહેજો. તો હાલો બપોરા કરી લઈએ ને પછી મળીએ. ટાઈમ છે 1:30 વાગ્યાનો. બપોરાની થાળી થઈ ગઈ છે તૈયાર. બપોરાની થાળીમાં છે ભીંડાનું શાક, દાળ ભાત, રોટલી, ઠંડી ઠંડી છાશ ને ગોળ ને ઘી. હાલો ધારાબેન જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હવે ટીવી જોવાનું બંધ કરી દે, પછી પેલા જમી લ્યો. કેટલી બધી વાર્તા રામાયણ કેટલું બધું જોવા મળી લે બાપા. હા ભલે હાલા. હાલો ફ્રેન્ડ, તો અત્યારે ટાઈમ થયો છે 5:45 વાગ્યાનો અને મારા સલીમભાઈએ તો મસ્ત 2-2.5 કલાક નીંદર કરીને અમે મા દીકરાએ જે મેવાડો ચડાવ્યો હતો આજે, અમે છે ને જનરલ નોલેજના પ્રશ્ન સોલ્વ કર્યા નહીં. ફેસબુકમાંથી જોઈ જોઈને મા દીકરાએ આજે એમ ટાઈમ કાઢ્યો. 2 વાગે કોઈ નીંદર નહોતી આવતી. મસ્ત જો એસી ચાલુ હતું, મસ્ત ઠંડો રૂમ હતો એટલે જમાવી હતી. કા વિચિત્ર વિચિત્ર બધા પ્રશ્ન હતા અને એના જવાબ પછી ગૂગલમાં સર્ચ કરી કરીને મા દીકરો જોતા હતા. પેલા હું સવાલ પૂછું માનવને, પછી માનવ જવાબ દે, પછી સાચો છે કે નહીં કન્ફર્મ કરવા અમે ગૂગલમાં સર્ચ કરીએ એટલે એમાં 50% સાચા નીકળે, 50% હાવ ખોટા હતા. આ કેક વાળું તો હાવ બકવાસ હતું. એ તો મેં કીધું કઈ ખોટું હતું. એટલે આજે મા દીકરા એમ ટાઈમ કાઢ્યો, કેમ કે હવે મારે 2-4 દિવસ આમ જ ટાઈમ કાઢવાના છે. કામ હવે માનવની નીંદર આવતી નથી, કંટાળ્યો. કેમ કે આજ તો 11 વાગે લગી હતો ને, આજ તો નીંદર કરી માનવે પૂરી ને હું આ 4 વાગ્યાની ઉઠીને અડિયું કાઢું છું. મને જો આમ આંખોમાં નીંદર ભરાણી હતી પણ નીંદર આવી નહીં, કેમ કે માનવ જાગતો હોય એટલે મને હક ન થાય. મેં કીધું કંઈક ને કંઈક તો ગતકડા કરીને ઊભું પડે. કામ આ તો હાલે ને, નહીં તરફ મા દીકરો બે તો આયા ઓલી રમવાના હતા. હવે કઈ વાંધો નહીં, અગલે સાલ વાળ કપવા જાવ હજી વાર હે. બાલ દાઢી કઈ કરાવી? મહિના દિવસે માનવે નક્કી કર્યું, મહિના દિવસે મેં કઈ નક્કી નથી કર્યું, જવા એમ નથી કરાવવાના છે. આથી એટલે જ ને મહિનો વયો જાય ને. તો હાલી ચાલી તારે જયારે આ ફિઝિયોથેરાપી કરાવવાનું થાય ને દવાખાને જવાનું ન્યા સાહેબ પાસે, ત્યારે કરાવી લેજે. પેલા કીધું અહીંયા જવાનું છે, આજ તો છે ને સાહેબ નહોતા આવવાની, એને રજા હતી. અને કાલે હું ગઈ પછી સાહેબ આવ્યા. કાલ તો 1.5 કલાક સાહેબ બેઠા હતા. મારે કાલ ફરિયાદ કરવી, હું હોય એટલે તમે અડધી-પોણી કલાકમાં વહી જાવ કે હું ન હોય તો તમે 1.5 કલાક રોકાવ. એવી બધી હું વાતો કરી હતી મને ભાઈ કઈ ખબર નહીં. એમાં ને આખું જ ચોરતો હોય, મોઢું ધોઈ નાખ જા ઠંડા પાણીથી, પણ તો આખું બહુ ન ચોરાય. હાલો મારે જવું છે અત્યારે હેન્ડલૂમમાં. અહીંથી આમ ખાલી આ બિલ્ડિંગમાં ઉતરી આ બિલ્ડિંગમાં જવાનું છે. કા નવરી શું તો શું કરવા, નાટો મારી આવું, જોઈ આવું શું છે. બહુ માનવ કે હેન્ડલૂમ હેન્ડલૂમ હેન્ડલૂમ. હાલો હેન્ડલૂમ જોઈ આવીએ. સલીમભાઈ
आपको डिस्टर्ब नहीं हुआ था ना? आप सो रहे थे और हम माँ बेटे दोनों लगे हुए थे बातों में, आवाज कर रहे थे. સલીમ ભાઈ તો છે ને માથા ઉપર તકિયો મૂકી દીધો હતો રોજ કમાતે રાખી કે આ મા દીકરો બંધ નહીં થાય, કેમ કે ગુજરાતી સમજાય પણ બોલાતું નથી, એવું છે બધું. તો સારું હાલો હેન્ડલૂમમાં જઈએ, આટો મારી આવીએ. તા અડધી પોણી કલાક વહી જાય કા, પછી કઈક નક્કી કરીએ. એ પાછી રામાયણ છે ને મોટી. તો સારું હાલો મળ્યા, કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. ચાલો જો હેન્ડલૂમ હું તમને બતાવું, 10 થી 15 ડગલા થાય એમ કહો તો હાલે. મોટી ડાબ ભરીએ હોય એટલે બાજુમાં હેન્ડલૂમ. જો અહીંયા આ હેન્ડલૂમ છે, આમાં નાનું પીજી છે. તો હાલો જોઈએ. લો ગાર્ડન નહીં, બજાર તો ભરાઈ ગઈ છે. મને તેમ કે આજે ન્યાય બંધ રહી છે, પણ નહીં છે, ચાલુ છે. જો છે ને, હાલો. આ બાજુ કિચન ને મોજા ને એવું બધું મળે છે. ભીડ તો છે, જો અહીંથી જવાનું છે. અને આ બાજુ જો બજાર ભરાણી છે. જોઈએ ટાઈમ હશે તો અમે જરાક કપડા જોવા જવું છે. હાલો 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 હાલો. તો આ આવી ગયું આપણું હેન્ડલૂમ. તો જો સામે આ દેખાય છે છત જેવો, અમારે હાથ દેખાય ને એમાં નાનું પીજી ના હેન્ડલૂમ. તો હાલો જઈએ હવે જોઈએ. તો પેલા તો બહાર છે ને મોટી મોટી ઘડિયાળ જ છે, જો અલગ અલગ પેટર્ન, હેવી સાઈઝ. આ બાજુ બાકી બધી વુડનની આઈટમ છે. આ બાજુ મંદિર ને એવું બધું છે, નાની મોટી સાઈઝના. અહીંથી આપણે એન્ટર થવાનું છે. હાલો ચાલો, અહીંયા તો બંગડી ડિપાર્ટમેન્ટ છે, અહીં બધી કટલેરી બજાર એમ કહો તો હાલો હાલો જોઈએ. આ બાજુ બધું ડ્રાયફ્રૂટ, આ બાજુ મેકઅપની આઈટમ છે, બાકી બેંગલ્સ ને એવું બધું છે. હાલો તો જોઈએ. ફોન કવર, સ્પ્રે, બોડી સ્પ્રે. લેડીઝ જેન્ટ્સમાં ઘડિયાળ, બેલ્ટ, વોલેટ પેટર્ન એવું બધી કપલ ઘડિયાળ છે, મસ્ત છે. જો તો કોણ કોણ આ હેન્ડલૂમ એ ખરીદી કરવા આવ્યું છે મને કહેજો કમેન્ટમાં. લો ગાર્ડન પાસે જ આવેલો છે અને હજી તો સ્ટાર્ટિંગ જ છે. હવે જોઉં છું અહીંયા તારા માટે જો ઘડિયાળ ગમે તો લઈ લો. આ બાજુ કરિયાણાનું સેક્શન છે, કરિયાણું બધું નીચે મળે છે. આપણે ઉપરના ફ્લોરે છે, નીચે બાકી બધું કરિયાણું છે. આપણે ત્યાં તો આપણે જવાનું નથી ને. આ બધા ડ્રિંક્સ ઠંડા જો મસ્ત ડેકોર આઈટમ છે બધી. જો અહીંયા શોપીસ છે મસ્ત બધા એન્ટિક. અને આ છે બધા તોરણ. આ બાજુ પણ છે ચાકડાની ડિઝાઇન. હાલો હવે જઈએ. કપડાનું સેક્શન છે. નાના ડીંગલા મસ્ત સ્કર્ટ મીડી છે. હાલો કપડા જ કપડા છે ચારે બાજુ. હાલો આ બાજુ જોઈ લો. પેલા સ્ટેશનરીમાં જોઈ લે. પેલા તો લેવા જેવું છે કે નહીં? હેલો ગેમ્સ હેન્ડીક્રાફ્ટ કાઉન્ટર બ્રાન્ડ હેન્ડીક્રાફ્ટ બધું પેલો નીચે નીચે ગઈ ઘડિયાળ અને આજે ધૂળેટી છે ને એટલે થોડી ભીડ ઓછી છે, નહીં તો અત્યારે ટ્રાફિક હોય. કેમ કે બપોર પછી છે ને પબ્લિક ખરીદી કરવા નીકળે. સવારે બપોરે તો તડકાનો કોઈ નીકળે નહીં. અત્યારે છૂટેલા રાતના 11-12 વાગ્યા લગી આ મોલ ખુલ્લો જ હોય. એટલે તમે કોઈ પણ આ હેન્ડલૂમમાં ખરીદી કરવા આવ્યા કે નહીં મને જરૂરથી કમેન્ટમાં કહેજો. હું તો છે ને અમદાવાદ 3જી વાર આવી, એમાં પહેલી વખત આ હેન્ડલૂમ જોવા આવી છું અને ખરીદી કરવા આવી છું. પણ હજી મેં કંઈ ખરીદી નથી કરી. હાલો જોઈ લો. હું લઉં હું આજે જે કંઈ ખરીદી કરીશ ને હું તમને બતાવીશ. ખરીદી કરીશ તો હાલો હવે આપણે 3rd ફ્લોર ઉપર આવી ગયા છે. અહીંયા શૂઝ, સાડી, કુર્તી
લેડીઝ વેર જ છે, લેડીઝ જેન્ટ્સ બે છે. ચાલો જોઈએ શૂઝમાં થોડાક વેરાયટીઓ છે. જો આ બાજુ પણ છે, આ બાજુ પણ છે, આ બાજુ છે સાડી, કુર્તી પેર એવું બધું. હાલો મારે તો ટાઈમ જ કાઢવાનો છે, અહીંયા બેઠા બેઠા કંટાળતી ટાઈમ નહોતો જતો. હવે બધી વસ્તુ જોઈ લો, ટાઈમ વયો જાય. જો આ બાજુ બધા કોટનના દુપટ્ટા છે, બાકી અહીંયા શૂઝ છે, મેરેજની મોજડી ને એવું બધું છે. હાલો જો આમાં ફરું અને ટાઈમ કાઢું. મગજમાં તો કંઈ બેસતું નથી મને. અને અહીંથી બધી સાડી, આ કોટનની સાડી છે બધી. આ બાજુ વર્કવાળી કોટનની સાડી. જેટલું મને અહીંયા ખબર પડે ને જેટલું આઈડિયા આવે એ બધું તમારી સાથે શેર કરું છું. આ બાજુ વર્કવાળી સાડી છે બધી. જો બાંધણી લેરિયું. આ સાડી 970 રૂપિયાની છે. જો આ બધી 970 વાળી. આ બાજુ બાંધણી છે. બાકી આ શિફોનમાં છે 290 રૂપિયા. 290 થી લઈને 800 સુધીની રેન્જમાં અહીંયા સાડી છે બધી. જો આ ગજી સિલ્ક અત્યારે ચાલે ને કેટલા વાળી છે? 1710 ના કલર ગજી સિલ્કના. બાંધણી. આ બાજુ હેવી વર્કવાળા બ્લાઉઝ છે બધા પેટર્નના. સાઈઝ એ બધી છે. क्या है भैया रेट? रेट कितना? सबकी अलग अलग 450 450 નો એક બ્લાઉઝ છે. બધાને અલગ અલગ રેટ છે. પેટર્ન ડિઝાઇન કલર બધી અલગ છે અને સાઈઝ બધી અવેલેબલ છે. હાલો જોઈએ આ બાજુ શું છે. આ સ્ટ્રેચેબલ પેટર્ન છે. આ બાજુ સાડી છે. હાલો બસ હવે આ મોલને રાઉન્ડ લઈ લીધો. આ બાજુ સિમ્પલ કોટનની કુર્તી, ગાઉન, લેગીસ. અને આ છે ને મેં હમણાં ખોલીને જોઈને તો ખબર પડી કે આ સાડી નથી. આ છે ને ચણિયા ચોરીના દુપટ્ટા છે. બધા કલર છે અને થોડુંક મટીરિયલમાં મિક્સ મેચ છે. આ બધા દુપટ્ટા જ છે. કોઈ વ્હાઈટ પણ ભાવ બધાના અલગ અલગ છે. કોટનમાં છે આ રીતની છે. ભાવમાં તો છે ને ભડકે બરે છે એવો ભાવ છે. આ બાજુ પેન્ટ, કુર્તી, ચિકન મસ્ત ગ્રીન કલર છે. આયુ ખરીદી કરવામાં એ તો તમને ખબર બધા હેવી ડ્રેસ. ચણિયા ચોરી. વાહ આ કુર્તી જો કેટલી મસ્ત છે. વધારે મોંઘી નથી. 840 રૂપિયા કુર્તી. અત્યારે ગજી સિલ્ક ટ્રેન્ડમાં છે. ટ્રેન્ડમાં એટલે વધારે હાલે. હાલો હવે અહીંથી હળવે હળવે બહાર નીકળીએ. હાલો હવે આપણે ફરી પાછા સેકન્ડ ફ્લોર ઉપર આવી ગયા છે. અહીંયા બધી બોટલ, શોપીસ ને ટોપરી ને એવું બધું છે. બધી શોપીસ આઈટમ છે. જો મારે પાછળ જ્યાં સુધી નજર જાય ને બધું શોપીસ ને ડેકોરેશન આઈટમ એવું જ છે બધું. હાલો જોઈ ગયું. આ બાજુ જો શોપીસ કેટલા મસ્ત છે બધા.
બધા ભગવાનની મૂર્તિ છે. જો હનુમાનજી મહારાજ, રાધા કૃષ્ણ, શંકર પાર્વતી, ગણપતિની ફેમિલી, રામ સીતા બધા છે. જો મીરાબાઈ. જો મેં ક્રોશિયેટનું જે ફૂલદાની બનાવી છે ને સનફ્લાવરની, સેમ ટુ સેમ અહીંયા છે જોવા. અને ફિનિશિંગ તો બધું ઠીક ઠીક છે. નાનું ફ્લાવર પોટ છે અને એક સનફ્લાવર છે અને આનો ભાવ છે 255 રૂપિયા. બાકી ઘણી બધી ડિઝાઇન છે. જો ડેઝી છે. ટાઈમ થઈ ગયો છે 9 વાગ્યાનો. માનવ મેચ જોવામાં વ્યસ્ત છે ને હું ફોનમાં ઘુમેડા લેતી હતી. હવે કંટાળી ફોનમાં એવું ઘુમેડા લઈ લઈને. અને અત્યારે રાતનું જમવાનું છે ને ઓર્ડર કર્યું છે. હવે ઓર્ડર ક્યારે આવે પછી પાર્સલ લેવા જાવ નીચે, કેમ કે 4 માળ ઉતરવાના છે ને પછી એવું છે. તો સારું બાપા, નહીતર મારી તો પૂરેપૂરી એક્સરસાઇઝ થઈ જાય છે હો. હાવ ચડવા ઉતરવાનું. અને હું મોલમાં ગઈ હતી ને બાજુમાં જ કઈ ખરીદી નથી કરી. એક નાનકડું એવું પર્સ લઈને આવી. હું નિરાતે હવે તમને જઈને બતાવીશ. બાકી કઈ લીધું જ નથી. વસ્તુ બધી મસ્ત હતી પણ થોડીક મોંઘી હતી અને અમુક મને ગમતી હતી તો એ પછી એની કોઈ જરૂર નહોતું. એ સસ્તી હતી એટલે જરૂરી હતી મોંઘી હતી ને બિનજરૂરી હતી ને સસ્તી હતી. એટલે મેં કીધું આપણે સસ્તી મોંઘી કાંઈ નથી લેવી. પણ મારો 1-1.5 કલાકનો ટાઈમ વયો ગયો. મજા આવી ગઈ. બધું જોઈ લીધું, ફરી લીધું. નહીં તો સારું, હાલો આજનો દિવસ તો કંઈક અમારો આવો ગયો. મા દીકરા બેનો અને અત્યારે મા દીકરો બે જ છે. આખા રૂમમાં કોઈ નથી. બધાય મોડેથી આવશે કેમ કે આજે બધાની રજા છે ને તો પોતપોતાની રીતે બહાર જમવામાં વ્યસ્ત છે. અમે મા દીકરો ગઈ પીજીમાં વ્યસ્ત છીએ. તો સારું, હાલો તમારે બધાને શું કહેવાનું છે કે જો આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ. તો કેવો લાગ્યો તમને અમારો આજનો આ વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ. ભોલાય કેમ જાય? વાયડો છે.